હાય, માયસેલ્ફ ઉમંગ પટેલ, એમડી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. અને આજે આપણે છીએ ફરગાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ હેલ્થ સાયન્સની યુનિવર્સિટીની હોસ્ટેલમાં. તો હોસ્ટેલમાં આપણા જોડે ગુજરાતી વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને ગુજરાતી પેરેન્ટ્સ હંમેશા બહુ જ વિચારતા હોય કે ભાઈ સ્ટુડન્ટ્સને બહાર મોકલવા કે ના મોકલવા, MBBS કરવું હોય પણ ત્યાં આગળ કેવું હશે, સેફટી સિક્યોરિટી કેવી હશે, ફૂડની વ્યવસ્થા કેવી હશે, ઘણી બધી વસ્તુઓ અલગ અલગ હોય કે જેની ચિંતા થતી હોય, ક્લાસીસ કેવા હોય. તો આજે આપણે એ લોકો જોડેથી સાંભળીએ કે ત્યાં આગળ એક્ઝેક્ટલી એજ્યુકેશન કેવું છે, સેફટી સિક્યોરિટી કેવી છે, એ લોકોને શું સપોર્ટ આપવામાં આવે છે, એવરીથિંગ ટુડે વિલ કમ ટુ નો અબાઉટ ઓલ અબાઉટ ફરગાના. તો તમે ક્યાંથી છો? હું કાલોલથી છું, પંચમહાલ. પંચમહાલ કાલોલથી. તમે? હું સંતરામપુરથી છું. સંતરામપુર, મોરબીથી. તમે ત્રણે જણા અહીંયા કેટલો ટાઈમ થઈ ગયો તમને અહીંયા? 6 મહિના ઓલમોસ્ટ. 6 મહિના થયા. 6 મહિનામાં હંમેશા પેરેન્ટ્સની એવી ચિંતા હોય છે કે સેફટી સિક્યોરિટીને લઈને. તો તમારો એક્સપિરિયન્સ સેફટી સિક્યોરિટીને લઈને સ્પેશિયલ કેવો છે? બિલકુલ સેફટી છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, બધા ફ્રેન્ડલી છે. ઉઝબેક પીપલ બી ફ્રેન્ડલી છે અને ઇન્ડિયન સિનિયર્સ હોય એમાં બી રેગિંગ કંઈ નહીં થતું. એ બી લોકો બહુ હેલ્પફુલ છે. ને રાતે બહાર નીકળવામાં પણ એવું કઈ નહીં કે છોકરીઓને રાતે બહાર નીકળવામાં સેફટીનો એટલો પર્સનલ પ્રોબ્લેમ નથી આવતો. સારું છે સેફટી. હા, ને સિનિયર્સ લોકોનો બી એટલો બધો ત્રાસ કે એવું કશું જાતનો લાગે જ નહીં. સિનિયર ને જુનિયરમાં કશું ફરક નથી અહીં બાજુ, એવું છે. અને સેફટીની બાબતે તો બહુ સારું કન્ટ્રી છે. લોકો બી અહીંના બહુ સારા છે, હ્યુમન એમ બહુ સારા છે, એમ હેલ્પફુલ પણ છે. આપણને ઇન્ડિયન ને જોઈને તો વધારે ખુશ પણ થાય છે. તમે ફોરેનર થઈ જાવ ને અહીંયા એટલે. તો બીજું એક સૌથી ઇમ્પોર્ટન્ટ હોય એકેડેમિક, કારણ કે બધા જ લોકોને એવું હોય કે ભાઈ ત્યાં આગળ ભણવાનું કેવું હશે, પ્રોપર ભણાવતા હશે કે નહીં ભણાવતા હોય. તો તમે અહીંયા આવ્યા, તમારું ફર્સ્ટ સેમેસ્ટરમાં કયા સબ્જેક્ટ હતા અને તમારું એકેડેમિક, તમારી કોલેજ બિલ્ડિંગમાં, તમારા પ્રોફેસર અને તમારે હોસ્પિટલમાં આ કેવી રીતનું હતું તમારું સ્ટડી? અમાર ફર્સ્ટ સેમમાં હતા. ફર્સ્ટ સેમમાં અમારે હતું એક તો મેઇન એનાટોમીનો સબ્જેક્ટ હતો, પછી અમારે હતો મેડ બાયો, મેડ કેમેસ્ટ્રી હતું, અને બીજા જે અહીંના લેંગ્વેજ શીખવાડવા માટે અમને ફોરેન લેંગ્વેજનો એક ઉઝબેક લેંગ્વેજનો હતો સબ્જેક્ટ, અને અહીંની હિસ્ટ્રી, થોડું કલ્ચર શીખવાડવા માટે હિસ્ટ્રીનો એક હતો. અને અઠવાડિયામાં એક વખત સ્પોર્ટ્સનું થાય તો થોડુંક એક્ટિવ બી રહેવાય, એવી રીતે ફિઝિકલ એક્ટિવ બી રહેવાય. અમારા એનાટોમીમાં બી અમારા ઇન્ડિયન સર અમને ભણાવતા હતા, એમનું સારું હતું એમનું ભણાવવાનું બી. અને બીજું તો એક ફર્ધર એવું છે કે આપણે MBBS જર્ની છે એટલે થોડું સેલ્ફ સ્ટડી બી રહેવું પડે, એટલે સેલ્ફ સ્ટડી બી એમ કરવું પડે, એવું છે. લેબ અને હોસ્પિટલ તમે વિઝિટ કરી અત્યારે? હા, હોસ્પિટલ બી બહુ સારી છે અને બહુ હેલ્પફુલ છે. ત્યાં કઈ પ્રોબ્લેમ નહીં આવતી કે કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ નહીં આવતી, ફાવી જાય છે અહીંયા. તો ફર્સ્ટ સેમેસ્ટરમાં જ તમને હોસ્પિટલમાં ક્લાસીસ માટે? હા. ત્યાં આગળ શાનો ક્લાસ થતો હતો તમારો? વિઝિટમાં શું એન્ટરિંગ ઇન્ટુ બતાવતા? મેડિસિન, જેમાં CPR ભણાવે છે, પલ્સનું હોય છે, એવી રીતના અલગ અલગ ટોપિક્સ ભણાવવામાં આવે છે. ઓકે. અને તમે કેમ્પસની અંદર જે બાયોકેમની એની જે લેબ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અમારે જ્યારે માઇક્રોબાયોલોજીનો લેક્ચર આવે તો અહીંયા માઇક્રોસોફ્ટમાં દેખાડવા લઈ જાય. લેબ પણ બહુ મસ્ત છે અને જ્યારે લેક્ચર આવે ત્યારે મેમ બધું શીખડાવે, માઇક્રોસ્કોપમાં દેખાડે તો સરખી રીતે સમજાઈ જાય બધું. અને ટીચર અને સ્ટુડન્ટના જોડે કોમ્યુનિકેશન કેવું, ઈઝી છે કે? બહુ ઈઝી છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવતી. ઉઝબેક ટીચર જોડે બી બહુ ઈઝી છે, કેમ કે ઇંગ્લિશમાં જ કોમ્યુનિકેટ કરવાનું હોય તો કઈ વાંધો નહીં આવતો એમની સાથે. ત્રીજો સૌથી મોટો પ્રશ્ન આવતો હોય છે હોસ્ટેલનો. બરાબર. હોસ્ટેલ અને ફૂડ, આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતીઓ આમે ફૂડ માટે ચૂઝી છે. એટલે તો હોસ્ટેલ અને ફૂડ, તો અહીંયા હોસ્ટેલમાં તમારો એક્સપિરિયન્સ કેવો છે? હોસ્ટેલ બી નીટ એન્ડ ક્લીન રહે છે, વોશરૂમમાં બી કઈ પ્રોબ્લેમ નહીં આવતી. જો આંટી જેને આવે છે ને એ બધું ક્લીન એકદમ કરીને જાય છે, એકદમ ક્લીન. અને ફૂડમાં બી ઇન્ડિયન ફૂડ્સ મળે છે, તો કઈ પ્રોબ્લેમ નહીં આવતી. તમને ફૂડમાં શું ફૂડ અહીંયા આપતા હોય છે અને કેટલા ટાઈમ આપતા હોય છે? અમારે સવારે બ્રેકફાસ્ટ હોય અને બપોરે લંચ હોય છે ને રાત્રે ડિનર પણ હોય. ડિનરમાં બી અલગ અલગ દિવસ હોય, જ્યારે કે આજે અમાર સોમવાર છે, મંડે છે, તો આજે ખીર, પૂરી ને સબ્જી હશે. રવિવારે બિરયાની. એટલે અને મેઇન વાત, જે વેજ ખાતું હોય કે નોન વેજ, એટલે બંને માટે સેપરેટ ખાવાનું હોય છે, એવું છે. હોસ્ટેલમાં કેવું કમ્ફર્ટેબલ છે તમને અહીંયા રહેવા માટે? હોસ્ટેલ એકદમ નીટ એન્ડ ક્લીન છે, તો રહેવાની પણ મજા આવે છે. અને અહીંયાનું એન્વાયરમેન્ટ બી એકદમ શાંત છે, તો બહુ જ આમ કે ભણવાની ને એવું તેવું બી કે શાંત એન્વાયરમેન્ટમાં ભણી શકીએ છીએ આપણે. તમે તમારું એડમિશન માટે વિચાર કર્યો ત્યારથી લઈ
અને તમારું એડમિશન થયું અને તમે ઉઝબેકિસ્તાન આવ્યા, ફરગાના પહોંચ્યા, ત્યાં સુધીની તમારી જર્ની અને એમાં તમને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો શું સપોર્ટ અને શું સર્વિસીસ મળી? મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનથી બધી જ સર્વિસ મળી છે કે પ્રોવાઈડ કરવાની. ત્યાંથી પહેલી ફ્લાઇટ બી ત્યાંથી હોય છે, એ લોકો પ્રોવાઈડ કરે છે. અને કઈ બી ડોક્યુમેન્ટ્સને બી કઈ પ્રોબ્લેમ આવે તો એમને કહીએ તો તૈયારીમાં એક્શન લઈને કરી દે છે કે કેટલી પ્રોબ્લેમ નહીં આવતી. ડોક્યુમેન્ટ્સના બી, પાસપોર્ટમાં બી, બધામાં બહુ હેલ્પ કર્યું છે. મેકિંગ ડોક્ટરથી બહુ મદદ મળી છે અમને. અને આપણે અહીંયા આવતો હોય એમ પહેલા પ્રી ડિપાર્ચર થાય છે, એમાં જે આપણને તમે લોકો અમને સજેસ્ટ કરો શું લઈ જવાનું, શું નહીં લઈ જવાનું, તમને તઈ જઈને જે બી કાંઈ તકલીફ એવી લાગે તો અમને કહો. ત્યાં અહીં બી તમારા મતલબ એવા માણસો બી હોય તો એમની સાથે બી આપણે વાત કરીને જે કાંઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરી શકીએ. એમ તો કોઈ પ્રોબ્લેમ આવતી નથી, એ તો એમને હોસ્ટેલ રવિવાર હોસ્ટેલ એ તો તમે જોઈ શકો છો કેટલું સારું છે ને એવું છે, એ તો છે. મેજર લાસ્ટ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે ધારો કે નીટની એક્ઝામ આપે, નીટની એક્ઝામમાં એક ડેડિકેટેડ સારી મહેનત કરી, સ્કોર આવ્યો, પણ સ્કોર એને અપ ટુ ધ માર્ક કે જેનાથી એને ગવર્મેન્ટ કોલેજમાં મળે, કાં તો એનું બજેટ વર્ષનું એનું 10 લાખ 15 લાખનું બજેટ નથી, તો એ લોકો માટે ફરગાના મેડિકલમાં ભણવા માટે અને અહીંયાની યુનિવર્સિટીમાં આવવું છે તો એના માટે તમે શું કહેશો? એ લોકો બિલકુલ આવી શકે છે કેમ કે બજેટમાં બી એટલું છે નહીં. બીજી જોર્જિયામાં ને એમાં તો બહુ હાઈ બજેટ છે, એવી રીતના નહીં. અહીંયા લિમિટેડ કે 30 to 35 છે તો એવરેજ છે, તો નોર્મલ છે બધા માટે. અને રહી ટિકિટની વાત, તો ટિકિટ બી બહુ કોસ્ટલી નહીં અહીંયા, એકદમ ચીપ છે, એક્સપેન્સિવ નહીં. ટિકિટમાં બી એટલું એ છે અને એન્વાયરમેન્ટમાં ફૂડ્સનું ને એવું બી એ બી કોસ્ટલી નહીં, તો સર્વાઈવ કરી શકે છે. આવા જવામાં બી એટલી તકલીફ નહીં થતી. ફરગાનાથી ડાયરેક્ટ તાસ્કેન્ડ, તાસ્કેન્ડથી દિલ્હી 3 કલાકની ફ્લાઇટ હોય છે અને બહુ સારું રહે છે. અહીં તો એન્વાયરમેન્ટ બી બહુ સારું છે અને લોકો, મેઇન વાત લોકો અહીંના સારા છે એટલે ફાઈ જાય છે, સપોર્ટિવ લોકો છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન જોડે ગુલામ સર તમારું એડમિશન થયું ત્યાર પછી જે એમને સર્વિસીસ આપી અને ટોટલી તમારી જોડે જે જોડે તમારું ડોક્યુમેન્ટથી લઈને બધી જ પ્રોસેસ થઈ, એમાં ક્યાંય તમને કઈ તકલીફ પડી હોય કાં તો તમને એની અંદર શું ફીલ થયું? ના, એમાં તો એમાં કઈ કઈ તકલીફ તો નહીં પડી. તમને ટોટલ તમારું વિઝા પ્રોસેસ થી માંડીને બધું ઓન ટાઈમ અને ઓન time ટાઈમ છે. થઈ ગયું. અહીંયા તમે આવ્યા તો તમને અહીંયા અમારા ઇન્ટરનેશનલ કોર્ડિનેટર અહીંયા તમને જોડે હતા. હા, જોડે હતા. ત્યાંથી અમે જ્યારે તાસ્કેન્ટ ઉતર્યા મતલબ, તો ત્યાંથી લઈને પછી ટેક્સીમાં અહીં સુધી આવ્યા, ફરગાના સુધી. ત્યાં સાથ હતો એમનો. અને અહીં આવ્યા પછી બી જે કાંઈ બી મતલબ કરવાનું હોય એ બધું અને ડોક્યુમેન્ટેશન, ફર્સ્ટ ટાઈમ હોય તો ગાઈડલાઇન્સ બી આપે છે કેવી રીતના આપે છે, કરવાનું, કેવી કેવી રીતે કરવાનું, કેવી રીતે નહીં. એમાં પણ બહુ હેલ્પફુલ થયું. એમડીઓ નો બહુ સપોર્ટ રહ્યો બધાનો. હા. થેન્ક યુ સો મચ. હા. જે પણ વિદ્યાર્થીઓ આમની જેમ જ એમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા માંગતા હોય તો એ લોકો ઉઝબેકિસ્તાનની અંદર ફરગાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ પબ્લિક હેલ્થની અંદર એ એમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે અને એ પણ એમના બજેટમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સાથે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.